રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે, પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. ટોટલ સાહેબ કેટલા સિંહોના મોત થયા છે આંકડો? અને બીજી વસ્તુ, આજે સવારે પણ એક સિંહનું મોત થયું છે. જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે, અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે. પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી. કેટલો ફિગર છે વાયરસના કારણે મૃત્યુ થયેલા અથવા તો અન્ય ઇનફાઇટ કે બીજા કારણોસર મૃત્યુ થયો હોય? જો ઇનફાઇટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબી સિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે. અને એ બેબી સિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય. જ્યારે પણ જેની મદદની જરૂર હશે ત્યારે આપણે આ નિષ્ણાતોની મદદ લેવાશે. અત્યારે આ પ્રકારની મદદ લેવાની કોઈ જરૂર જણાતી નથી, પણ જ્યારે પણ ઇવન ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે. અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ આ બાબતે જાતે દેખરેખ રાખી રહ્યા છે, એટલે હું માનું છું કે આ બાબત હવે આગળ વધશે નહીં.